લોનના હપ્તા નથી ભરી શકતા, રિકવરી એજન્ટો હેરાન કરે તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી, જાણો આરબીઆઈની ગાઈડલાઈનમાં તમારા હક વિશે આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। આપણે બધા ક્યારેક કોઈ જરૂરિયાત માટે બેંક પાસેથી લોન લઈએ છીએ, બધું બરાબર ચાલે છે, પરંતુ ક્યારેક જીવનમાં એવી મુશ્કેલીઓ આવે છે કે આપણે લોનના હપ્તા ચૂકવી શકતા નથી અથવા સમયસર લોન ચૂકવી શકતા નથી। થોડા હપ્તા ચૂકી જતા જ બેંક રિકવરી એજન્ટોના ફોન આવવા લાગે છે। આ એજન્ટો ક્યારેક અભદ્ર રીતે વાત કરે છે તો ઘણી વખત આ એજન્ટો ઘરના દરવાજા પર આવીને ખરાબ વર્તન કરે છે। એક તરફ આપણે પહેલાથી જ આર્થિક તણાવનો સામનો કરી રહ્યા હોઈએ છીએ અને આવી સ્થિતિમાં આપણે આ એજન્ટોની ગેરવર્તણૂકથી વધુ પરેશાન થઈએ છીએ। ત્યારે રિકવરી એજન્ટો હેરાન કરે તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી, તો સૌ પ્રથમ તેમની સાથે વાત કરો, તેમને શાંતિથી કહો કે તેમની પદ્ધતિ આરબીઆઈ માર્ગદર્શિકાથી વિરુદ્ધ છે। ચાલો આ માર્ગદર્શિકા શું છે તે સમજીએ। રિકવરી એજન્ટો સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી તમારો સંપર્ક કરી શકે નહીં। રિકવરી એજન્ટો જાહેર રજાના દિવસે પણ ફોન કરી શકે નહીં। એજન્ટો તમને ધમકી આપી શકે નહીં, દુર્વ્યવહાર કરી શકે નહીં। તેઓ તમારી વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર ન કરી શકે। તેઓ તમારી લોન વિશે બીજા કોઈને કહી ન શકે। એજન્ટો તમારા કાર્યસ્થળ પર તમારો સંપર્ક કરી શકે નહીં। તેઓ તમારા પરિવારના સભ્યોને હેરાન પણ ન કરી શકે। તેઓ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ સંપર્ક ન કરી શકે। તો આ હતી આરબીઆઈ ગાઈડલાઇન્સ અથવા બેંક સૂચનાઓ। અને સવાલ થાય, જો રિકવરી એજન્ટો આરબીઆઈ ગાઈડલાઇન્સ અથવા બેંક સૂચનાઓનું ઉલ્લંઘન કરે તો ફરિયાદ ક્યાં કરવી? તો જવાબ છે, તમારી પાસે રિકવરી એજન્ટો સામે ફરિયાદ કરવા માટે ઘણા વિકલ્પો છે। જો કે આ પહેલા તમારે તેમની વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા જોઈએ। આ માટે રિકવરી એજન્ટોના કોલ ટાઈપિંગના સ્ક્રીનશોટ, કોલ રેકોર્ડિંગ, મેસેજ, ઈમેલ અને વોટ્સએપ ચેટ્સ જેવા રેકોર્ડ્સ રાખો। જો તમને તમારા ઘર કે ઓફિસની બહાર સીસીટીવી રેકોર્ડિંગ મળે તો તેને સુરક્ષિત રીતે રાખો। આ પછી તમે તેમની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો। ચાલો સમજીએ કે રિકવરી એજન્ટો વિરુદ્ધ ફરિયાદ ક્યાં કરી શકાય છે। તમે બેંકના ફરિયાદ સેલમાં ફરિયાદ કરી શકો છો। તમે બેંકના નોડલ અધિકારીને ફરિયાદ કરી શકો છો। તમે આરબીઆઈ બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો। તમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો। તમે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી શકો છો। તમે માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ કરી શકો છો। મહિલાઓ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી શકે છે। રિકવરી એજન્ટો સામે કાનૂની કાર્યવાહી કરવી છે તો કયા સંજોગોમાં તમે કાનૂની કાર્યવાહી કરી શકો છો તે સમજીએ। અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર રિકવરી એજન્ટ ઇરાદાપૂર્વક અપમાન અને શાંતિ ભંગ બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 352 હેઠળ કાર્યવાહી કરી શકે છે। અને રિકવરી એજન્ટ બળજબરીથી ઘરમાં પ્રવેશ કરે છે, આને બીએનએસની કલમ 3